સાવલી તાલુકાના લોટના ગામના ધર્મકુલ પરમાર અને તુષાર રાજેન્દ્રસિંહ બંને ભાઈઓ બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે સમલાયા ગાંગલિયા રોડ ઉપર ડમ્ફર સાથે અકસ્માત થતાં બે ભાઈઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જેને લઈ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાવા પામી છે। ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। રોડ ઉપર વધતા જતા ડમ્પરના ત્રાસથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મારા ભત્રીજો ધર્મકુલ રાજેન્દ્રસિંહ પરમાર સોડા પરમાર લોટના રહેવાસી। આ બંને ભાઈ, એકનું નામ તુષારસિંહ રાજેન્દ્રસિંહ સોડા પરમાર, ગામ લોટના, તાલુકો સાવલી, જિલ્લો બરોડા। બંને જણા, મોટો ભાઈ નોકરી આવતો હતો, નાનો ભાઈ એનો તુષાર એના મામા નથી, તો એને સમલાયા સ્ટેશન છોડે એટલે સાવલી હવે આવવાનો હતો એના મામાને ઘેર, અને પેલો નોકરી મંજૂર કરે છે। ઘટના ડમ્ફરથી એક્સિડન્ટ કરીને ડમ્ફર ઉપર ચડાવીને નાખી ગયો છે। આવા લોકો ડમ્ફરવાળા ઘણા દિલ્હીના આવા રોડ બને છે, પણ કોઈ પોલીસ બી એનું કોઈ કશું કરતી નહીં, બરાબર। અને આવા તો કેટલાય લોકો બેઘર થયા છે। અમારું આ ઘર બેઘર થયું છે, એનું કોઈ ના રહ્યું, એની મમ્મી વગર કોઈ નહીં રહ્યું અત્યારે। મારું નામ પરમાર ભીમસિંહ દોલતસિંહ, લોટના મેવલી રહું છું, પણ મારું ગામ લોટના જ।